નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ એનએમએસ પરીક્ષાની જે સિરીઝ, એમાં વિભાગ 1 એટલે કે મેથ એનું ચેપ્ટર નંબર 9 એટલે કે ગાણિતિક ચિહ્નો દ્વારા સાદુરૂપ છે, બરાબર, ઈ જોઈ રહ્યા છીએ. ચાલો આજે આપણે ચર્ચા કરશું એમસીક્યુ નંબર 34 થી. ચાલો, તમને સૂચના આપેલી છે કે 34 થી 38 માં પ્રશ્ન સુધી તમારે જે નિશાની આમાં જે ચેન્જ કરવાની છે એ રીતને ચેન્જ કરી અને સમીકરણનો તમારે જવાબ લઈ આવવાનો છે. તો આપણે જેમ કરતા હતા એમ પહેલા હું 89 લખી લઈ, પછી આ ભાગાકાર છે તો ભાગાકાર અને જગ્યાએ શું કરવાનું છે આપણે જોઈ લઈએ. પ્લસ કરવાનું છે તો અહીં શું આવી જશે પ્લસ, પછી 121 ગુણાકાર. ચાલો, ગુણાકારને બદલે તમારે કરવાનું છે ભાગાકાર, તો અહીં ભાગાકાર આવી ગયો 11 ના 11. ચાલો, પ્લસ તો પ્લસ ને બદલે માઇનસ કરવાનો છે 14 ના 14, અને માઇનસ છે તો માઇનસ ને બદલે તમારે કરવાના છે ગુણ્યા 7 ના 7. આનો જવાબ આપણે લઈ આવવાનો છે. તો પહેલા આપણે કઈ પ્રોસેસ કરશું? ભાગાકાર વાળી. ચાલો, 89 પ્લસ, જો અહીંયા તમને ભાગાકાર દેખાતો જ હશે, તો 121 ને 11 વડે ભાગવાના છે. આપણે ખબર જ છે કે 11 નો વર્ગ એટલે કે 11 ગુણ્યા 11 121 થાય, તો જવાબ કેટલો આવશે? 11. ચાલો, અહીંયા 11 આવી ગયા, -14 ગુણ્યા 7 બરાબર આપણે જવાબ લઈ આવવાનો છે. ચાલો, ગુણાકાર અહીંયા દેખાય છે, બરાબર, તો આપણે એનો ગુણાકાર કરી લેશું. તો 89 ના 89 એમનો, પ્લસ 11 ના 11 એમનો, 14 અને 7 અથવા તો 14 7 કેટલા થશે? 98, બરાબર. ચાલો, હવે આપણે સરવાળા બાદબાકી કરવાના છે. તો પહેલે આપણે આ બેનો સરવાળો કરી નાખીએ. તો 89 ને 1 90 ને 10 કેટલા થઈ જશે? 100 -98, જવાબ આવશે +2. ચાલો, 2 વાળો ઓપ્શન કયો છે? એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ જોશું 35મો. ચાલો, 25 આપણે પહેલા એમને લખી લઈ. ભાગાકારની જગ્યાએ આપણે કરવાનું છે ભાગાકારને બદલે પ્લસ, તો અહીં પ્લસ 6 ના 6. ચાલો, ગુણાકારની જગ્યાએ આપણે કરવાનું છે ભાગાકાર 2 ના 2, પછી માઇનસ ની જગ્યાએ શું કરવાનું છે? ગુણ્યા 3 ના 3, અને પ્લસ ની જગ્યાએ શું કરવાનું છે? -1, બરાબર. આનો જવાબ આપણે શોધવાનો છે. તો પહેલા 25 ના 25 એમને અહીંયા ભાગાકાર કરવાનો છે, પ્લસ ના પ્લસ એમને 6 ને 2 વડે ભાગશો તો કેટલા આવશે? 3 ગુણ્યા 3 -1. હવે આપણે આ બેનો શું કરશું? ગુણાકાર. ચલો, 25 એમને 3 તેરી 9 -1. હવે આપણે આમાં સરવાળા બાદબાકી કરી નાખું. આ બેનો સરવાળો કરું તો 25 ને 5 30 ને 4 34, એમાંથી 1 જશે તો કેટલો જવાબ આવશે? 33, ઓપ્શન બી. ચાલો, નેક્સ્ટ જોશું. 9 ના 9 આપણે એમને લખશું. હાલો, માઇનસ ને બદલે લેવાનું છે ગુણાકાર 8 ના 8. ચાલો, પ્લસ ની જગ્યાએ શું લેવાનું છે? -72 ના 72. ચાલો, ગુણાકાર ને બદલે લેવાનું છે ભાગાકાર 9 ના 9, અને ભાગાકાર ને બદલે લેવાનું છે +36 ના 36. ચાલો, પહેલે આપણે અહીંયા ભાગાકાર દેખાય છે તો આ બંને વચ્ચે ભાગાકાર કરશું. અહીંયા ગુણાકાર દેખાય તો ગુણાકાર કરી નાખો સીધો. 9 × 8 72, માઇનસ ના માઇનસ. ચલો, 72 ને 9 વડે ભાગો. માની લો કે આ સાઈડમાં 72 ને 9 વડે ભાગો તો આપણે ખબર છે 9 × 8 72 થાય, એટલે કેટલો જવાબ આવશે? 8. તો અહીં 8 લખી નાખું, +36 ના 36. ચાલો, હવે સરવાળા બાદબાકી કરવાનો છે. આ બેનો સરવાળો કરી નાખી પહેલે. ચાલો, તો 6 ને 2 8, અને 3 ને 7 કેટલા થશે? 10 -8 કેટલા આવશે? 100 જવાબ આવશે, ઓપ્શન સી, બરાબર. ચાલો, નેક્સ્ટ જોશું. ચલો, 65 ના 65 લખશું. ભાગાકારને બદલે પ્લસ કરવાના છે 35 ના 35 એમનો, ગુણાકારને બદલે કરવાના છે ભાગાકાર 7 ના 7. અહીંયા માઇનસ છે તો માઇનસ ને બદલે ગુણાકાર 8 ના 8, પ્લસ તો પ્લસ ની જગ્યાએ -6 ના 6. અહીંયા ભાગાકાર કરશું પહેલે આપણે. તો 65 ના 65 એમનો, પ્લસ ના પ્લસ, 35 ને 7 વડે ભાગો તો 7 × 5 = 35, એટલે કેટલો જવાબ આવશે? 5 ગુણ્યા 8 - 6. અહીંયા આપણે ગુણાકાર કરશું તો 65 + 8 × 50 40 - 6. ચાલો, હવે સરવાળા બાદબાકી કરવાના છે ખાલી આપણે. ચાલો, આ 65 ને 40 કેટલા થશે? 105 -6 ના 6 કેટલા જવાબ આવશે? 99. 105 માંથી 6 જાય તો કેટલા વધે? 99, ઓપ્શન સી. ચાલો, નેક્સ્ટ જોશું. ચાલો, હવે આની અંદર શું કીધું છે આપણે? તો કે 8 ના 8 ભાગાકારના શું કરવાના છે ભાઈ? +7 ના 7. જો બાદ બાકી હોય તો એને કરવાનો ગુણાકાર 9 ના 9, પ્લસ હોય તો માઇનસ કરવાના, ગુણાકાર હોય તો ભાગાકાર કરવાના છે.
ચાલો અહીંયા ભાગાકાર કરી નાખીએ, અહીંયા ગુણાકાર કરી નાખીએ. 8 ના 8 7 નવા કેટલા થશે? 63. માઇનસ ના માઇનસ. ચલો 6 ને 2 વડે ભાગો તો કેટલો જવાબ આવશે? 3. તો હવે આપણે 63 માંથી 3 કાઢી નાખીએ તો કેટલા વધશે? 60. આ બેનો સરવાળો કરો કેટલા થશે? 368. ચાલો ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. અહીં તમને સૂચના બદલાવી દીધી છે, બરાબર. તમને અહીંયા હવે શું આપી દીધું? નિશાની નથી આવ્યો પણ સંકેતો આપ્યા છે. હેશટેગ ને સ્ટાર, ફૂદડી ને ડોટ ને એવા આપેલા છે, બરાબર. એમ જ સેમ ટુ સેમ જ કરવાનું છે, આપણે કઈ નથી કરવાનું. 5 ના 5 લખી નાખ્યું. ચાલો અહીં હેશટેગ ને સ્થાને શું કરવાનું છે? જો તમને આપી દીધું છે ગુણાકાર. ચાલો 3 ના 3 એમનું. આ સ્ટાર ફૂદડી હોય ત્યાં શું કરવાનું છે? સ્ટાર ને સ્થાને જો અહીં કીધું છે માઇનસ કરવાનું છે. ચાલો માઇનસ 4 ના 4. ચાલો હેશટેગ ના સ્થાને શું કરવાનું છે? ગુણાકાર. 2 ના 2. ચાલો આ ડોટ છે તો ડોટ ના સ્થાને કરવાનું છે આપણે ક્યાં ગયું ચિહ્ન, અને ડોટ ના સ્થાને સરવાળો કરવાનો છે. શું કરવાનો છે? સરવાળો. 3 ના 3. તો જો આમાં બે જગ્યાએ ગુણાકાર અહીંયા છે ને અહીંયા છે તો બંને જગ્યાએ ગુણાકાર કરી નાખશું. 5 તેરી 15 માઇનસ ના માઇનસ 4 દુ 8 પ્લસ 3 ના 3. અહીં કેટલા છે આપણે? 3. ચાલો હવે સરવાળા બાદ બાકી કરવાનું છે. 15 ને 3 કેટલા થશે? તો કે 18. માઇનસ 8 ના 8. 18 માંથી 8 જાય તો કેટલા વધશે? 10. ઓપ્શન એ તમારો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું, બરાબર. આની અંદર શું છે તો કે 36 ના 36 એમનું સ્ટાર આવ્યો છે. ચાલો સ્ટાર ની જગ્યાએ શું કરવાનું છે? ભાગાકાર. ચાલો ભાગાકાર કરી નાખ્યું. 9 ના 9. ચાલો ડોટ આવ્યું તો ડોટ ના સ્થાને તમારે કરવાનું છે પ્લસ. 3 ના 3. ચાલો હેશટેગ ના સ્થાને તમારે કરવાનો છે ગુણાકાર. 2 ના 2. પાછું સ્ટાર આવ્યું છે. નાની ફૂદડી આવી છે તો નાની ફૂદડીને સ્થાને કરવાનું છે બાદ બાકી. ચાલો થઈ ગયું. પહેલા અહીં ભાગાકાર કરશું અને સાથે સાથે અહીં ગુણાકાર પણ કરનાર. ચલો 36 ભાગ્યા 9 એટલે કેટલા આવશે? 4 આવશે, કેમ કે 9 ચોક 36 થાય. પ્લસ ના પ્લસ 3 દુ 6 માઇનસ 9. તો તમે જોઈ શકો છો આ બેનો સરવાળો 10 માઇનસ 9 કેટલો જવાબ આવશે? 1. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. અને 2023 માં પૂછાયેલું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો બ્રેકેટ ની અંદર 16 પછી હેશટેગ છે તો હેશટેગ ના સ્થાને ગુણાકાર. 4 ના 4 બ્રેકેટ પૂરો. ચાલો ડોટ મોટો ડોટ છે તો એના સ્થાને સરવાળો પાછો બ્રેકેટ, બરાબર. સ્ટાર છે, ચાલો સ્ટાર ના સ્થાને ભાગાકાર અને 2 ના 2 બ્રેકેટ પૂરો. પહેલા આપણે બે બ્રેકેટ નું સાદું રૂપ આપશું. 16 ચોક કેટલા થશે? 64. બ્રેકેટ નીકળી ગયો. પ્લસ ના પ્લસ 12 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 6. બ્રેકેટ નીકળી જશે. ચાલો બેનો સરવાળો કરો તો કેટલો થઈ જશે? 70. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો બ્રેકેટ ની અંદર 22. ચાલો સ્ટાર છે, બરાબર. તો સ્ટાર ની જગ્યાએ તમારે શું દર્શાવવાનું છે? ભાગાકાર. 11 ના 11 બ્રેકેટ પૂરો. ચાલો હેશટેગ ના સ્થાને છે ગુણાકાર તો આ કરી દીધો ગુણાકાર, પાછો બ્રેકેટ. 35 ના 35. ચાલો સ્ટાર નાનો સ્ટાર ના સ્થાને શું છે? બાદ બાકી. 30 ના 30 બ્રેકેટ પૂરો. ચલો પહેલે આપણે બંને બ્રેકેટ નું સાદું રૂપ આપશું, પછી એના વચ્ચે શું કરી દઈશું? ગુણાકાર. ચલો 22 ભાગ્યા 11 કરો તો 11 દુ 22 બ્રેકેટ નીકળી જશે. 2 વધશે. ગુણાકાર ના ગુણાકાર. 35 માંથી 30 જશે તો 5 વધશે. આ બેનો ગુણાકાર. 5 દુ 10. ઓપ્શન બી આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. 43મો ક્વેશ્ચન, બરાબર. ચાલો બ્રેકેટ ની અંદર 6 ના 6 હેશટેગ છે તો હેશટેગ ના સ્થાને ગુણાકાર. 6 બ્રેકેટ. ચલો મોટો સ્ટાર છે તો એની જગ્યાએ ભાગાકાર. બ્રેકેટ ની અંદર 13. ચાલો સ્ટાર એટલે આપણે શું છે? બાદ બાકી. 4 ના 4 કૌંસ પૂરો. ચાલો ડોટ તો ડોટ ની જગ્યાએ ડોટ ના સ્થાને પ્લસ. ઓકે એટલે અહીં પ્લસ 2 ના 2. પહેલે આપણે શું કરશું? આ બંને બ્રેકેટ છૂટા પાડશું, બરાબર. ચાલો છાંયે 36 બ્રેકેટ નીકળી ગયો. ભાગાકાર ના ભાગાકાર. અહીં બાદ બાકી થશે. પ્લસ ને માઇનસ હોવાથી ચાલો 13 માંથી 4 જશે તો 9 વધશે અને પ્લસ જ આવશે. પ્લસ 2 ના 2. હવે ભાગાકાર છે તો પહેલા આપણે ભાગાકાર કરીશું. તો 36 ભાગ્યા 9 એટલે 9 ચોક 36 4 આવશે અને 2 ના 2 4 ને 2 કેટલા થશે? 6. ઓપ્શન સી તમે જોઈ શકો છો એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું, બરાબર. 44. એની અંદર તમને સૂચના કંઈક અલગ આપી દીધી છે. શું કીધું છે કે આપેલ સમીકરણમાં ગાણિતિક સંજ્ઞાઓ બદલી જવાથી ખોટું બને છે. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ આપણે બનાવવાનું છે. તમને આ સમીકરણ આપ્યું છે, આ ક્વેશ્ચન આપ્યું છે, બરાબર.
તો તમને એવું કીધું છે આમાંથી તમારે સાચી નિશાનીઓ મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો, અને આ નિશાનીમાંથી કઈ નિશાની આપણે આમાં મૂકશું સમીકરણ, બરાબર? તો જેથી કરીને આપણું સમીકરણ છે એ સાચું બને છે, તો આપણે ઈ ચેક કરવાનું છે. ચાલો પહેલા હું લખી લઉં 56 ના 56. હવે અહીં નિશાની આવે છે ને એટલે હું અહીં ખાલી જગ્યા લખી નાખું. ચાલો 4 ના 4, પછી નિશાની આવે એટલે ખાલી જગ્યા, 12 ના 12 અહીં નિશાની આવે છે એટલે ખાલી જગ્યા, ને અહીંયા 8. ચાલો હવે 3 નિશાની થઈ, જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આપણે નિશાની મૂકવાની છે. ચાલો પહેલી ખાલી જગ્યા, પહેલું ઓપ્શન એ જુઓ, કઈ નિશાની? માઇનસ, બરાબર અને પ્લસ. જેમ લાઈનમાં છે ને એમ જ નિશાની આપણે મૂકવાની છે. ચાલો પહેલામાં માઇનસ, બીજામાં બરાબર અને ત્રીજામાં કઈ મૂકશું? પ્લસ. હવે આપણે આનું સોલ્યુશન કરવાનું છે, બરાબર? ચાલો હવે તમે આ બાજુ જોઈ શકો છો, અહીં બરાબર છે, બરાબરની ડાબી બાજુ તો 56 માઇનસ 4 કેટલા થશે? 52. બરાબર ના બરાબર, 12 ને 8 કેટલા થશે? 20. તમે જોઈ શકો છો બરાબરની બંને બાજુ જવાબ સરખો આવતો નથી, એટલા માટે ઓપ્શન એ છે એ આપણું આવશે નહીં. હવે આપણે કયા ઓપ્શનનો ટ્રાય કરવાનો છે? તો કે ઓપ્શન બી ની નિશાની મૂકવાની છે, ઓપ્શન બી ની નિશાની. ચાલો તો પાછી આપણે ત્રણે અહીંયા નિશાની પાછી ફરીથી મૂકી દઈએ છીએ ઓપ્શન બી વાળી. ચાલો ઓપ્શન બી માં પ્લસ, માઇનસ અને બરાબર છે. ચાલો એટલે હું અહીં પ્લસ કરું, અહીં માઇનસ કરું અને અહીં શું કરું છું? બરાબર કરું. હવે આપણે ટ્રાય કરીએ તો બરાબર જો બરાબરની જમણી બાજુ 8 અને ડાબી બાજુ એટલું બધું છે, બરાબર? તો પહેલા આપણે સરવાળો કરી નાખી, 56 માં 4 નાખો તો 60 થઈ જશે, માઇનસ 12 ના 12 બરાબર 8. હવે આપણે જોતા જ ખબર પડે શું કે 60 માંથી 12 નીકળશે એટલે 48 થશે, અને સામે કેટલા છે? 8. તો બંને બાજુ સરખી થશે નહીં, એટલે આપણો ઓપ્શન બી પણ આપણો જવાબ હશે નહીં. તો હજી આપણે ઓપ્શન સી માં જવું જોશે. કેમાં જવું જોશે? ઓપ્શન સી માં. એટલે કે આ પણ આપણો જવાબ થશે નહીં. તો ઓપ્શન સી ની નિશાની મૂકી, પહેલા બરાબર મૂકી, પછી માઇનસ મૂકી અને પછી શું મૂકી? ગુણાકાર. તો ચાલો આ 56 ના 56 એમનેમ, બરાબર ના બરાબર એમનેમ. આ હું થોડુંક વ્યવસ્થિત લખી નાખું, 12 ગુણ્યા 8. તો ચાલો 4 ના 4 એમ ગુણાકાર હોવાથી આપણે શું ગુણાકાર કરવો જોશે? 12 8 96. ચાલો 96 માંથી 4 જશે તો 92 વધશે, પણ કેવા વધશે? માઇનસ. એટલે કે અહીંયા 56 આવે છે અને આ બાજુ માઇનસ 92 આવે છે, તો આપણો ઓપ્શન મેચ થશે નહીં, એટલે ઓપ્શન સી પણ આપણો જવાબ આવશે નહીં. તો હવે આપણે પાસે એક જ ઓપ્શન વધ્યો છે. કયો વધ્યો છે? ઓપ્શન ડી, બરાબર? અને મેં તમને પહેલે પણ કીધું છે કે ભાઈ આ જો એમસીક્યુ તમને પૂછાશે ને તો થોડાક હેરાન કરશે, એટલે આવા એમસીક્યુ છેલ્લે રાખવાનું. કેમ કે આમાં તમારે ઓપ્શન ડી તમારો જવાબ આવતો હોય તો તમારે બધા ઓપ્શન ચેક કરવા પડે, તો તમને ખબર પડે છે. ચાલો પહેલે આપણે શું મૂકશું? બરાબર, પછી અહીં ગુણાકાર અને પછી અહીં શું છે? પ્લસ. તો 56 ના 56 એમનેમ, બરાબર 4 ગુણ્યા 12 પ્લસ 8, બરાબર અમે લખી નાખ્યું. ચાલો આનો બેનો ગુણાકાર કરો, 12 ચોકું 48 પ્લસ કેટલા છે? 8. આ બાજુ તો 56 હતા જ. ચાલો 56 ના 56 એમનેમ, 48 માં આપણે 8 નાખવાના છે તો કેટલા થશે? 56. તમે અહીં જોઈ શકો છો ડાબી અને જમણી બાજુ બંને બાજુ કેવી સરખી આવી ગઈ છે. કયા ઓપ્શનમાં આવી? તો કે ઓપ્શન ડી ની અંદર આવી છે સાહેબ, તો એ આપણો જવાબ થશે. કયો જવાબ થશે? ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. કે આ જો સમીકરણમાં તમે આ રીતની નિશાની મૂકો, પહેલા અહીંયા બરાબર મૂકો, પછી અહીંયા ગુણાકાર મૂકો અને અહીંયા પ્લસ મૂકો ને તો આ સમીકરણ સાચું બને છે, નહીતર બનતું નથી. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો આની અંદર પણ સેમ ટુ સેમ આપણે ઈ જ મેથડ થી કરવાનું છે, એ જ રીતે કરવાનું છે, બરાબર? તો પહેલા હું આ સમીકરણ લખી લઉં છું 200, પછી નિશાની છે ત્યાં ખાલી જગ્યા કરું છું, પછી 20, પછી નિશાની છે ત્યાં પાછી ખાલી જગ્યા 15, પાછી નિશાની છે તો ખાલી જગ્યા ને અહીંયા શું મૂકું છું? 150. હવે પહેલા આપણે ઓપ્શન એ ની નિશાની મૂકી છે, આ ભાંગ્યા ગુણ્યા બરાબર. ચાલો પહેલા અહીં ભાંગ્યા, અહીંયા ગુણ્યા અને અહીંયા શું મૂકશું? બરાબર. ચાલો હવે આપણે આનું સાદું રૂપ આપવાનું છે. શું આપવાનું છે? સાદું રૂપ. ચાલો આપીએ. એકવાર હું આ લખી નાખું, 200 ભાંગ્યા 20 ગુણ્યા 15 બરાબર 150 લખી નાખ્યું. ચાલો અહીંયા પહેલા આપણે ભાગાકાર કરશું, 200 ભાંગ્યા 20 કરી લઈએ. જોઈએ સાઈડ 0 0 ગયો, 2 દાણ 10, જલ્લો જવાબ આવશે 10. ચાલો એને ગુણ્યા 15 બરાબર 150. તો 10 ગુણ્યા 15, 15 એકા 15, 150 બરાબર 150. તમે જોઈ શકો છો ડાબી અને જમણી બાજુ બંને બાજુ કેવી આવી ગઈ? સરખી આવી ગઈ. તો આપણો જવાબ શું બની જશે? ઓપ્શન એ જ બની જશે. કયો બની જશે? ઓપ્શન એ. કેમ કે આની અંદર બંને બાજુ કેવી આવી જાય છે? સરખી આવી જાય છે. ચાલો નેક્સ્ટ, અને આ ચેપ્ટર તથા આ વિડીયોનો આપણે લાસ્ટ એમસીક્યુ જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ. આઈ થિંક આના પછી હવે આપણે એમસીક્યુ હશે નહીં, હા નથી, બરાબર? આ લાસ્ટ એમસીક્યુ છે આપણે, બરાબર? ચેપ્ટર અને તથા વિડીયો બંનેનો. ચાલો તો પહેલા હું 25 ના 25 એમનેમ લખી લઉં, નિશાની હોવાથી ખાલી જગ્યા, 15 ના 15 ખાલી જગ્યા, 5 ખાલી જગ્યા
75. ચાલો હવે આ આપણે નિશાની છે એ મૂકતા જવાની છે. તો પહેલે આપણે કઈ નિશાની મૂકશું? ઓપ્શન એ ની. ચાલો પહેલે બરાબર, પછી અહીંયા ભાગાકાર અને પછી અહીંયા ગુણાકાર. બરાબર. તો બરાબરની ડાબી બાજુ તમે જોઈ શકો છો 25. આ બાજુ તમે આ બેનો ભાગાકાર કરો તો 15 ભાગ્યા 5 એટલે 5 તેરી 15, 3 જવાબ આવે ગુણ્યા 75. હવે આપણે જોતા જ ખબર પડે કે આ બાજુ 25 છે તો 75 તેરી 25 થી કેવા થાય? વધી જવાના છે. હલો, એટલે ઓપ્શન એ તો આવશે નહીં. બરાબર. ચાલો તો આપણે બીજામાં વિચારવાનું છે, બીજા ઓપ્શન ચેક કરવાના છે. બરાબર. ચાલો બીજા ઓપ્શન ચેક કરી લઈએ. ઓપ્શન બી ઉપર આવી જશે ભાગાકાર, પછી ગુણાકાર અને પછી બરાબર. ચાલો 25 ભાગ્યા 15 કરું છું. ભાગ્યા હોય એટલે ક્યાં આવે? છેદમાં. ગુણાકાર 5 બરાબર 75. આ રીતનું કંઈક થયું છે. હવે આપણે આને મારે છેદ ઉડાડવા છે તો આ 5 તેરી 15, પણ અહીંયા તો શું રહેશે? 25 ના છેદમાં 3 રહેશે અને અહીંયા કેટલા થશે? 75. તમે જોઈ શકો છો આ બંને કોઈ દિવસ સરખું થશે નહીં, કેમ કે 25 નો ત્રીજો ભાગ કોઈ દી 75 થશે નહીં થાય. એટલે ઓપ્શન બી પણ આપણો જવાબ થશે નહીં. ચાલો તો હવે આપણે ઓપ્શન સી ઉપર વયા જશું. બરાબર. ચાલો ઓપ્શન સી જોઈ લઈએ. ચાલો ઓપ્શન સી માં છે આપણે પહેલે ગુણાકાર, પછી ભાગાકાર અને પછી બરાબર. ચાલો તો આનું સોલ્વ કરી લઈએ. 25 ગુણ્યા 15 એને ભાગ્યા 5 બરાબર 75. તો પહેલે આપણે ભાગાકાર કરવો પડે. ચાલો ભાગાકાર કરો. 15 ને 5 વડે ભાગો 3 જવાબ આવે 75 ના 75. અહીં ગુણાકાર કરવાનો છે. 25 તેરી 75, સામે 75. બંને બાજુ સરખી આવી જાય તો આપણે કહી શકીએ છીએ કે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ થશે. ઓપ્શન સી આપણો જવાબ સાચો થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 9 એટલે કે ગાણિતિક ચિહ્નો દ્વારા સાદુરૂપ, જેમાં આપણે શું કરતા હતા તો પહેલે કાઉન્સ મૂકવાનો. કાઉન્સમાં પહેલે કયો કાઉન્સ? તો પહેલે રેખા કાઉન્સ, પછી જે સાદો કાઉન્સ આવે છે એ, પછી છગડીયો કાઉન્સ અને છેલ્લે કયો આવે તો કે મોટો કાઉન્સ આવે. ઈ થઈ જાય પછી તો કે ભાગુ સભા પ્રમાણે ભા એટલે ભાગાકાર કરવાનો, ગુ એટલે ગુણાકાર કરવાનો, સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી કરવાનું. બરાબર. એ રીતથી આપણે જેટલા પણ તમને પોસિબિલિટી વાળા જે ક્વેશ્ચન છે, એમસીક્યુ છે એ બધા જ જોયા. સાથે સાથે આપણે અગાઉની એક્ઝામમાં જોયેલા એમસીક્યુ પણ અહીંયા જોયા જ છે. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો તમને આ જરાય પણ અમારા વિડીયો છે હેલ્પફુલ થતા હોય તો ખાસ અમારા વિડીયો છે એને લાઈક આપજો, શેર કરજો, સાથે સાથે કમેન્ટ પણ કરજો. અને જો તમે નવા હો તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હો તો ખાસ આ નંબર નોટ કરી લેજો 7862 884436. વોટ્સઅપમાં હાઈનો મેસેજ કરી અને તમારી પરીક્ષાનું નામ લખી દેજો NMMS, જેથી કરીને અમે તમને NMMS ના ગ્રુપમાં જોઈન કરી દેશું કે જ્યાંથી તમને જેવો જ આપણે આ સિલેબસ પતશે. બરાબર. એટલે તમને ત્યાંથી મોડલ પેપરનું આપણે સોલ્યુશન કરાવવાના છે એ પણ તમને મળી જશે. થેન્ક યુ.